ચાલો જાણીએ એજ્યુહિલ ફાઉન્ડેશન વિશે, જે સ્કૂલ ઓલિમ્પિયાડ્સમાં મોખરે છે. સારી કોલેજો અને કારકિર્દી માટે વિદ્યાર્થીઓ શું કરે છે? ઘણા લોકો માટે જવાબ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે. હજારો વિદ્યાર્થીઓ માટે જવાબ છે EHF ઓલિમ્પિયાડ, જે તેમની પ્રતિભા બતાવવાનો એક મોકો છે. દર વર્ષે 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધાઓમાં જોડાય છે. અને આ પહેલ દેશની 6000થી વધુ શાળાઓ સુધી પહોંચે છે. તો આ EHF છે શું? આ એક ફાઉન્ડેશન છે જે શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધે છે. EHF ઘણા બધા કરિયર ઓરિએન્ટેડ ઓલિમ્પિયાડ્સ કરાવે છે. ચલો અમુક પર નજર કરીએ. જેમ કે નેશનલ સ્પેસ સાયન્સ ઓલિમ્પિયાડ, જે સ્પેસ અને સાયન્સમાં રસ જગાવે છે. પછી છે બાયોટેકનોલોજી ઓલિમ્પિયાડ, જે ભવિષ્યનું એક મોટું ક્ષેત્ર છે. અને હા, ઇન્ટરનેશનલ AI ઓલિમ્પિયાડ પણ, જે આજના ડિજિટલ યુગ માટે ખૂબ જરૂરી છે. અરે, બોમ્બે સ્ટોક એક્સચેન્જના સહયોગથી ફાઇનાન્સ ઓલિમ્પિયાડ પણ છે. આ ઓલિમ્પિયાડ્સમાં વિષયો સિવાય પણ ઘણું બધું છે જે તેને ખાસ બનાવે છે. જેમ કે 3 સ્તરીય પરીક્ષા, ગ્લોબલ એક્સપોઝર અને કોલેજ એડમિશનમાં મદદરૂપ સર્ટિફિકેટ્સ. ખાસ વાત તો એ છે કે EHFને દેશના મોટા ગજાના લોકોનું પણ સમર્થન મળ્યું છે. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા પોતે વિદ્યાર્થીઓને આ પડકાર ઝીલવા પ્રોત્સાહિત કરે છે. આ કાર્યક્રમ ભવિષ્યના સ્પેસ સાયન્સના વિદ્વાનો તૈયાર કરવામાં મદદરૂપ થશે એવું મનાય છે. ગૂગલ જેવી મોટી કંપનીઓ પણ માને છે કે આનાથી સ્ટેમ શિક્ષણને પ્રોત્સાહન મળે છે. પણ સૌથી મોટો પુરાવો તો વિદ્યાર્થીઓ પોતે જ છે. તેમની સફળતા જ બધું કહી દે છે. એજ્યુહિલના ઘણા જૂના વિદ્યાર્થીઓ આજે દેશની ટોચની સંસ્થાઓમાં ભણી રહ્યા છે. આ ઉદાહરણો એ જ બતાવે છે કે EHF ઓલિમ્પિયાડ્સમાં સફળતા સારી કારકિર્દીનો પાયો નાખે છે. આ લિસ્ટ લાંબુ છે. IIM લખનૌ, અમદાવાદ, બેંગ્લોર અને કલકત્તા સુધી પહોંચેલા વિદ્યાર્થીઓ. મતલબ કે EHF ઓલિમ્પિયાડ્સ ભારતની ટોચની 2 સ્કૂલ સુધી પહોંચવાનો એક મજબૂત રસ્તો છે. તો સવાલ એ છે કે શું શાળાઓ દેશના ભવિષ્યના ડોક્ટરો અને એન્જિનિયરોને શોધી રહી છે?